હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 1:20 અને અમારે પ્રોગ્રામ શેનો ચાલુ છે? પૌવા બટેટાનો. કારણ કે રોટલી અને શાક તો આપને ભાવે નહીં ભાઈ. આજે અમારે સવાર અત્યારે થયું છે વહેલું, કારણ કે આજે રવિવાર હતો. સાંજે મોડો સૂતો હતો ભાઈ, જે સૂતો જ રહ્યો સવારે. અને જો પૌવા બટેટા બનાવે છે સ્પેશિયલ મારે બનાવવાના છે, પણ મારા મમ્મી મને હેલ્પ કરે. બનાવવાના આપણે છે, આજે આપણે બનાવવાના છે સુપર, કંઈ ઘટે નહીં આવે. તો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો ચાલો આપણે કરીએ છીએ હવે પૌવા બટેટાની રેસિપી સ્ટાર્ટ. પૌવા બટેટા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે એ હું તમને ખાલી જણાવી દઉં છું. જો પહેલા નંબરે આદુ, પછી પૌવા, પછી મેન ખાસ છે લીમડો લીલો, ડુંગળી, બટેટા, આ બાજુ જો મરચાં ટમેટા મોરાય છે, અને આપણે બનાવવાના છે તેલમાં. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો, હું જેમ જેમ નાખતો જાય એમ તમને કહેતો જાય. હવે આપણે આમાં નાખવાનું છે જીરું. તેલ ગરમ થઈ ગયું છે, સ્વાદ પ્રમાણે નાખવાનું, જેટલી તમને મજા આવે એટલી. આપણે 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે અને હવે નાખશું એમાં મીઠો લીમડો. લીમડાના પાંદડા નાખશું એટલે આગળ તરતડિયા એવા બોલશે કે તમે વાત કરો. લીમડાના પાન પાકી જાય પછી નાખશું આપણે ડુંગળી. ડુંગળી પહેલા પાકવા દેવાની, એટલે આ બધી છૂટી પડી જાય. ગેસ વધારી દે તો. અને આમાં છે ને એક સ્પેશિયલ વસ્તુ હું એડ કરવાનો છું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ક્યાંય જાતા નહીં. એનાથી ટેસ્ટ આવે બહુ મસ્ત. તો ડુંગળી આપણી સેટ લાલ થઈ ગઈ છે. હવે એમાં નાખશું આપણે બટેટા. બટેટા ભાઈ વધારે નાખવાના. બટેટા વધારે નાખો તો બહુ મજા આવે. આ બધું આપણે કરવું પડે એનું કારણ એ હતું કે ઘરે કોઈ બનાવી નથી દેતું. હવે છે ને અને ગેસ થોડો ઓછો ફ્લેમ કરી નાખીએ આપણે. ઓછી ફ્લેમ હજી પાકે ને પછી એનો સ્વાદ આવે ને કે તો હવે આમાં આપણે નાખશું નિમક, કારણ કે બટેટા અને ડુંગળીને પાકી જાય એટલે ગ્રેવી જેવું થઈ જાય. નિમક કેટલું નાખવું? 1 સ્પૂન નિમક નાખી દેવાનું 2 જણાને પૌવામાં. પછી તમારે રાબેતા મુજબ આમ હલાવવાનું ચાલુ કરી દેવાનું. મધર છે, મને શીખવાડે છે, હું એનો હેલ્પર છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એને છે ને શાક રોટલી સવારના બેન કરીને ગઈ તો ભાઈવાની, તો મમ્મી હું પૌવા કરી લઉં. એટલે માથે ઊભી કે એને ખબર છે કે આકડી ગાંડા વેડા કરશે, એના કરતાં થોડીક સલાહ દઈ દેવાય. હળદર નાખી દીધી છે આપણે અડધી ચમચી, અને હવે આને પાકવા દેશું. તો બટેટા પાકે ત્યાં લગીનમાં તમે લાઈક કરી નાખો, કારણ કે આ વિડીયો લાઈક કરવાથી અમને અમે મોટિવેટ થાવું અને આવા ઘણા બધા વિડીયો તમે લઈને આવશું. અને અમે યાર હવે બિગનર છે, તમે સપોર્ટ કરો અમારા જેવાના. જે આ વિડીયો હાટું થઈને આપણે રાંધવું પડે, કોઈને કહેતા નહીં હોય તો ભૂખ લાગી એટલે. આ તો તમારે અમે એમ કહું રાંધવું પડે. હલાવતું રહેવાનું અને નીચે ચોટવા નહીં દેવાનું. આજના વ્લોગનું ટાઇટલ આવશે સન્ડે સ્પેશિયલ પૌવા બટેટા, સેફ બાય વિરાજ ફેમિલી બ્લોગ. એવું સારું ને? હવે તો સડી જવાય છે. ચાલો આપણે ચેક કરી લઈએ ચડ્યા કે નહીં. એટલે આ એ પાકી જાય. નથી ચડ્યા, કાચા. એ કડક તો રહે જ છે, કાચું બટેટા. હવે એમાં નાખશું આપણે મસાલો. આમાં છે આદુ, લીલા મરચાં અને ટમેટા.
અને લીંબુ. અને લીંબુનું અડધું ફાડું, 2 જણા હોય એટલે અડધું ફાડું નાખવાનું. તો ચાલો, વાવ, આગળ ઓહ જો સ્મેલ તો જો હવે. ખાંડ નાખી. ના, એક ચમચી નાખાય. ખાંડ ના મજા આવે. તો આપણો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે, ટમેટાને બધું પાકી ગયું છે. અને મેં તમને જે સ્પેશિયલ વસ્તુની વાત કરી હતી એનું નામ છે માંડવીના દાણા. આ અમારી પાસે ફ્રાય કરેલા છે, તો અમે ફ્રાય કરેલા એડ કરશું. બાકી તમે ગ્રેવી ભેગા નાખી દો તોય ચાલે, આનાથી સ્વાદ આવે બહુ સરસ. અને માંડવીના દાણા તો બધાને ભાવતા જ હોય, નાનાથી લઈને મોટા લગી. આને આપણે પાકવા દેવાની જરૂર નથી, કારણ કે દાણા પાકેલા જ છે. હવે નાખવાના છે આપણે આમાં પૌવા. તો ચાલો પૌવા નાખી દઈએ. આમ નહીં, હમ આમ ના દે ને, ઢોરાય નહીં. એ સૂટા જ હોય, એને બહુ પલાળવા ના હોય. પૌવા નખાઈ ગયા છે અને હવે આને આપણે જ્યાં લગી બધું મિક્સ ન થાય ત્યાં લગી હલાવશું. આપણે આમાં કોઈ જાતનો મસાલાનો ઉપયોગ કર્યો નથી, બધું ઘરની જ વસ્તુ. ફાઇનલી મિત્રો આપણા પૌવા બની ગયા છે અને પ્લેટમાં કાઢી લીધા છે. અને જો માથેથી આપણે સેવનો પણ ઉપયોગ કર્યો છે. સેવ આના ભેગી નાખવાની, જાડી હોય કે ઝીણી, બહુ મસ્ત લાગે. તો હવે ચાલો જમી લઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે, 1:30 વાગ્યો છે, સવારનું કાંઈ ખાધું નથી. તો ચાલો જમી લઈએ અને મળીએ પાછા.